રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો રોહિણી જો સવારમાં આવી ગયું ઉઠીને અને હું તો ઉઠી જ છું. હજી નાવાનું બાકી છે. હજી ટિફિન બનાવ્યું છે અને નાસ્તો બનાવ્યો છે. માહી હાલે આ જો હાડી પડી ઢગલો આપણે તો હાડી બનાવવાનું છે. અને હજી તો ઉઠા છે બેન, તો હજી જોઈ શા બનાવે છે. બીજો નાસ્તાનો તો બનાવીને ખાઈ લીધું ભાઈ હાટું બધાએ, પણ હવે જે બાકી છે એ બનાવીને ખાઈશે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કેતા રહી રાધે રાધે કર દે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રોહિન અમારે હર હર મહાદેવ બોલતા આજે આવડું નથી, એટલે મને બહુ મજા આવે. રોહી હર હર મહાદેવ બોલે ને એટલે બોલતો રોહી. આમાં આઠામાં હાથ કાઢીને બોલાય. હા બોલ, હર હર મહાદેવ બોલ. હર હર મહાદેવ બોલ. તો આમ હામું જોઈને બોલ. હવે બોલ હર હર મહાદેવ. ઓ બોલ તો ખરી, હર હર મહાદેવ બોલ. તો અહીંયા છે અમારે દક્ષુ બાબાનો ફોટો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે થોડુંક કામ પતાવી દઈએ. તો હું રૂડી જો રહોડામાં અત્યારમાં આવી ગયા છે. કેમ કે રહોડું બતાવું છું એક જ મિનિટ. આમરે રૂડી ચીકણી છે, ખજૂર ખાય છે રૂહી. તો રૂહી બેન એના ખોલ દે બારણું, હાથ ધોઈ આવે. જો હું રસોડું બતાવું છું એક જ મિનિટ, એટલા માટે સાફ સફાઈ કરવાની છે. માહી આવીશ તો માહી ભાઈ થોડુંક કામ કરાવડાવવાનું છે. માહીને વિડીયોમાં આવવું હોય ને એટલે માહી ભાઈ થોડુંક કામ કરાવવાનું. હા જો તો હવે યાદ લૂસ નાખ જા સામે, લૂસ નાખ સુંદરડીથી. રૂડી અત્યારમાં ખાતી હતી ખજૂર. બસ હવે so એને એ મોજમાં જ હોય ઓલવેઝ. બસ હવે આમ જોવો તો એકવાર તમે રસોડું જોઈ લો. હાલો સાફ સફાઈ કરવાની છે. સવારમાં થોડીક તો મેં કરી નાખી છે ઉઠીને ટિફિન બનાવીને. હજી અડધું બાકી છે. દલિયાસ દઈ ગઈ મશીને વહેલા હાર, કેમ કે પહેલી સિલાઈ મેં લાડ બધી મારી દીધી છે ને, તો એ કે આજ હું હવે મશીને બેહું ને તું કામ કરતો. હાલો આપણે આ કામ કરવાનું છે તો બોલાવી દઈએ કામની બાકાજી. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઓકે 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 લાઈક શેર સબસ્ક્રાઇબ. હર હર મહાદેવ. રૂહી નથી બોલતા આવડું નથી. મને બહુ મજા આવે રૂહી ભાઈ હર હર મહાદેવ બોલાવવાનું. રૂહી એક મસ્ત એક બીજું હોતે ને બોલે એવું થેન્ક યુ બોલતો રહી. થાકુ એમ કે થાકુ. હાલો કામ કરવી ને. રૂહી શું કરશે? વાસણ ઉટકશે. પછી રૂમ સાફ કોણ કરશે? રસોડું રૂડી. તું શું કરીશ? હે શું કરીશ તું? કચરા પોતા કરશે અને માહી કરશે વાસણ, અને હું કરીશ રસોડું સાફ. જોકે બે માંથી એક કાંઈ કરશે તો નહીં, મારે જ કરવાનું છે. પણ ખાલી આ તો વિડીયોમાં બોલે છે. હાલ હવે મેં બંધ કરું છું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. રૂહી અમારે હરખ ફદોડી છે, બહુ દાંત આવી જાય એને. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. રૂડી જો કાસા વટાણા ખાય છે. રૂડી તને કાસા વટાણા ભાવે? કાસા વટાણા ભાવે તને? જો કાસા વટાણા ખાય છે. આગળ તો આગળ એને બતાય તો. કાસા વટાણા ખાય એને. કાસા વટાણા ફોલીને ચાલુ કરી દીધું. મજા લઈને બેઠી હતી. જો માહી હાસીને કામ કરવા મળી છે. હું કહેતી હતી પણ માહી કામ કરવા મળી છે. જો
આપણે વિડીયોમાં કીધું હતું ને એટલે માહી કામ કરવા લાગે. મારે દરરોજ કેવું હવે તો વિડીયો મારે સારું કામ કરવા તો લાગે. આ જો એ હે ઉડદું વટાણા બતાવે છે. ખાવા છે કે તો ખાવા હોય તો આવી જાવ. વાહી જો આ બધા વાસણ આયા હતા એ બધા લઈને બાથરૂમમાં મેકી દીધા છે. મારા દરરોજ વિડીયોમાં કેવું પડશે એટલે માહી મને દરરોજ કામ કરવા હતા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયા ચાલે છે સાફ સફાઈ. હાલો ત્યારે માહી કામ કરવા લાગે છે તો ઘાય ઘા કામ કરી નાખી હું માહી. આજો આજો ઈ ફોલીને ખવાય. જો લીલા વટાણા અત્યારે હવારમાં ખાય છે. કાસા ઈ પાસા કાસા વટાણા કોને કોને ભાવે કેજો સર. ये है गांडी छोकरी છે. डाल दिए. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો રસોડું ને બધું તો સાફ કરી નાખ્યું છે. બેસી ગઈ છું મારું ફેવરેટ કામ લઈને. મારું ફેવરેટ કામ છે વટાણા ખોલવાનું. તો ઘડીક ફ્રી છું 10-15 મિનિટ તો કીધું લાવ વટાણા ખોલી નાખી દીધેલા છે. તો પછી આમને ખરાબ થઈ જાય ને એટલા માટે શાક કરવું હોય ત્યારે ડાયરેક્ટ કાઢીને શાક કરી લેવાનું. એટલા માટે તો એક આ ખોલી નાખું. અત્યારમાં ઘડીક નવરી છું ને દયાબેન અમારા મશીને બેસી ગયા ક્યારના બધું કામ કરતી હતી. બસ પૂરું થવા આવ્યું છે. ખાલી નાવાનું બાકી રહ્યું છે. નાઈને પછી આપણે મશીને તો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો. ચાલો હું ફોલી નાખું વટાણા. તમને વટાણા ફોલવા ગમે કે કહેજો કોમેન્ટ કરીને. મને બહુ ગમે ખબર નહીં કેમ પણ વટાણા ફોલવાની મજા આવે. તો ફાઇનલી આપણે નાઈને રેડી થઈ ગયા છે. કામ બધું પતી ગયું છે. તો હવે આપણા મશીને પ્રસ્થાન કરીશું સાડી બનાવવા માટે. દહીં તો ક્યારની લઈ ગઈ છે. અમારે એને બનાવવા માટે સ્ટોપ કરી દેવો પડશે. મને હજી નવરી થઈ રહી ને ત્યાં લાગી ગઈ છે ભૂખ. એટલે નાસ્તો લઈને મશીને જ બેસી જવાનું. મશીને બેઠા બેઠા ખાવાનું અને હાડી બનાવવાની. હાડી તો એ થપ્પા લાગી જશે. ચાલો જો રૂહી જો રૂહી જો એ રૂહી ઓય શું કરશો? રમવા મેં ખ્યાલ લાગે છે. તો અત્યારે વાગી ગયા છે 2:30. જમી લીધું છે આપણે. લાઈવ ચાલુ હતું એ બસ એન્ડ કર્યું થોડીક વાર પહેલાં. અને જમીને આવે પાછા ફરી વાર મશીને સાડી બનાવવા. બસ એ જ કામ છે. બીજું કાંઈ કામ તો છે નહીં. સાડી બનાવવાની, ખાવાનું, પીવાનું, મોજ કરવાની. અને બાકીનું તો હવે એમાં વ્લોગ એડ થઈ ગયો છે તો વ્લોગ બનાવવાનું. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. રસોડામાં થાય છે સાફ સફાઈ. દક્ષુભાઈનો વિડીયો કોલ ચાલુ છે. તો દક્ષુભાઈને વિડીયો કોલ ચાલુ હતું. દક્ષુ બાબા નવરાવતા હતા તો અમે બધા જોતા હતા બેહીને. અપુભાઈની ફ્રી ફાયર ચાલે છે. હાલો ત્યારે હાડી બનાવવા મળીએ હવે. તો અત્યારે વાગી ગયા છે 4 અને થઈ ગયો છે આપણો ચા બનાવવાનો ટાઈમ. તો કોણ કોણ ચા પીવે છે કોમેન્ટમાં કહેજો જરાક. અને આવી જાવ ચા પીવા. બની ગઈ છે ચા અને નાસ્તો કરી લેવાનો છે. પાઉં પડ્યા છે. બેન આવી ગયા છે ઉઠીને. તો ચાલો ચા પીવા આવી જાવ. તો ચા જો બની ગયો છે. રૂહી બેન ખાવા પહોંચી ગયા છે. આવી ગઈ ને રૂહી તું? હે ઓય રૂહી તું ખાવા આવી ગઈ? જો શાક છે બપોરનું કોબીનું. ચા બની ગયો છે. રોટલી છે અને પાઉં છે. મજા આવી ગઈ ખાવાની? હે મજા આવે? હાલો ત્યારે ચા પીવા અને નાસ્તો કરવા. તો રૂહીને મેં કસરું નાખવા મોકલી હતી. આમ જો રૂહી હું કર ઢોળ નાખ્યો ને આવું ભરે છે. પછી જો મોસંબી ખાધી. કસરું નાખવા ગયા બે ઢોળી નાખા.
પૂંછડીએ મને આમ જો ક્યાં છે ડોલ ટુંડી ક્યાં છે ડોલ જાઓ બસ હવે બસ બસ આમ પાવીએ વાહ શાક ખાધો પટ્ટી ખાધી પછી મોસંબી ખાધી હવે કચરાને સાફ સફાઈ કરશે રૂહી બેન આ હું માથે લીધું છે આ હું લીધું છે આમ હાલો આમ 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 હાલો આમ મેં કેવા હાલો રહોડા મેકવાનું છે આપણે બધું હાલો આપું જવળ ખાય